જય મહાદેવ. અન્ય દેવો કરતા મહાદેવ થોડા અલગ પડે છે. એટલા માટે કે મહાદેવ પત્ર, પુષ્પ અને જળથી રીઝી જાય છે. એના માટે કોઈ મોટા આડંબરોની જરૂર પડતી નથી. બહુ સહેલાઈથી રીઝે એવા દેવ એટલે મહાદેવ. બીજી ઘણી બાબતમાં તેઓ અલગ પડે છે. એમાં એક મુદ્દો છે કાર્ય કારણથી ફળ. જગતમાં તમામ જીવને સજીવ હોય કે નિર્જીવ હોય કર્મ કરવું પડે છે. પથ્થર પણ એક જગ્યાએ સ્થિર રહી શકતો નથી. જ્યારે મહાદેવ જગતના નાથ એટલા માટે કહેવાયા છે કે કાર્ય કારણથી પર છે. એને કોઈ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી. પછી જ્યોતિ સ્વરૂપ છે. જ્યોતિ સ્વરૂપ દિવ્ય સ્વરૂપ છે. ત્રીજું નેત્ર જે જ્યોતિ ધરાવે છે એ જ્યોતિ સકલ બ્રહ્માંડની જ્યોતિ છે. સકલ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે મહાદેવ. પછી એક અજન્મા કહેવાયા છે, જેનો કોઈ જન્મ નથી, જેના કોઈ માતા પિતા નથી. નિર્ગુણ છે, નિરાકાર છે, જેનો કોઈ આકાર નથી, જેને ગુણ સગુણ સાથે કોઈ મતલબ નથી. નિર્બાધ છે, કોઈથી પણ બંધાયેલા નથી. નિર્વિકલ્પ છે, એટલે એનું બીજું કોઈ વિકલ્પ નથી કે નહીં મહાદેવની જગ્યાએ આ દેવ હોય તો ચાલે, એવો કોઈ વિકલ્પ નથી. નિરાધાર છે, કોઈનો આધાર લઈને એને બેસવું પડતું નથી. કારણ કે જગત આખું એના દ્વારા તો સર્જાયું છે. એના આધારની શું જરૂર હોય? નિરાધાર છે, નિરંજન છે, નિત્ય મુક્ત છે, હંમેશાને માટે મુક્ત છે. કોઈના બાહુપાશમાં બંધાયેલા નથી. નથી એના ઉપર કોઈ વાદ્યની અસર થતી, નથી કોઈ શસ્ત્રની અસર થતી. નિત્ય મુક્ત છે.